લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 14 માં કોંગ્રેસની વિજય વિશ્વાસ રેલી યોજાઈ હતી। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। આજે સાંજથી પ્રચાર પડઘમ પણ શાંત થયા છે। તે પૂર્વે વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવાર દીપા શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ, हेमांगिनी कोलेकर तथा मोहम्मद जावेद द्वारा विजय विश्वास रेली योजी हती। रेली में कोंग्रेसना आगेवानो, उम्मीदवारों, कार्यकरों, स्थानिकों, समर्थकों मोटी संख्या में जोड़ाया हता। मतक्षेत्र विस्तार में रेली ने जंगी समर्थन प्राप्त थता उम्मीदवारों पोतानी जीतनो आशावाद व्यक्त कर्यो हतो। दीपा श्रीवास्तवे जणाव्युं हतुं के जनतानो साथ सहकार रेली में मळ्यो छे। तेमणे मतदारोने उल्लेखीने कह्युं हतुं के आवनार 5 वर्ष आपणा छे, ध्यान आपीने मतदान करजो, ए आपणाथी कोई छीनवी न ले, भ्रष्टाचार न करे ए ध्यान आपवा। हेमांगिनीबेन कोलेकरे जणाव्युं हतुं के आजनी रेली 26मीए मतदारो कोंग्रेसने मतदान करशे ते सूचवे छे। तेमणे पेनलने मत आपवा माटे અને વિજયી બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી। વધુમાં કહ્યું હતું કે આ ભવ્ય રેલી 28મીએ વિજય રેલીમાં ફેરવાશે। આજે જે ભવ્ય રેલી દેખાય છે વોર્ડ નંબર 14માં 26 તારીખે મતદારોને અમે અપીલ કરીએ છીએ કે વોર્ડ નંબર 14ના મતદારો 26 તારીખે પેનલને વોટ કરજો ને કરાવજો, એના માટે અપીલ કરીએ છીએ। અને આ ભવ્ય રેલી અમારે વિજય રેલીમાં ફેરાશે। આજે અમે હનુમાન દાદાના દર્શન કરીને વિજય રેલીની પ્રારંભ કરીએ છીએ। जनतानो विश्वास, साथ, सरकार ने खूब सारो भव्य रेलीना रूप में मળી રહ્યો છે। અને મારી માતાઓ, બહેનો, વડીલોને હું નમ્ર વિનંતી કરીશ કે આવનારા દિવસે, રવિવારના દિવસે મતદાન છે, આપ વિચારીને મતદાન કરજો, શાંતિપૂર્વક મતદાન કરજો, કારણ કે આવનારા 5 વર્ષ એ આપણા છે, એ આપણાથી કોઈ છીની ના લે, ભ્રષ્ટાચાર ના કરે, એનું ખાસ ધ્યાન રાખીને મતદાન કરજો। જય હિન્દ, જય ભારત।